બનાસકાંઠાના પાલનપુરમાં ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે અત્યારે સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની। જો કે દાંતીવાડા ડેમમાં રવિ સિઝન માટે તો પાણી અપાયું, પરંતુ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો માત્ર 8% હોવાથી ઉનાળા સિઝનમાં સિંચાઈનું પાણી નહીં મળી શકે અને જેને લઈ ખેડૂતોને માટે મુશ્કેલી ઊભી થવાની એક તરફ પાણીના તળ ઊંડા તો બીજી તરફ મોંઘા બિયારણને ખાતરને લઈ મોંઘી ખેતી, પરંતુ પાણીના અભાવે ખેડૂતોની ખેતી કેવી રીતે થઈ શકે એ જ પ્રશ્ન છે। ઉનાળાની શરૂઆતમાં જ પાણીનું પારાયણ હોય અને ખાસ કરી સિંચાઈ માટે ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડતા હોય છે। જો કે પાલનપુર તાલુકામાં પાણીના તળ ઊંડા છે, સિંચાઈનું પાણી નથી અને તેવામાં દાંતીવાડા ડેમમાંથી જે સિંચાઈનું પાણી પાલનપુર તાલુકાના ગઢ પંથકના ખેડૂતોને મળે છે તે મળી શકશે નહીં, કારણ કે દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો માત્ર 8% છે, જેને લઈ સિંચાઈનું પાણી નહીં મળે ત્યારે ખેડૂતોને ઉનાળુ વાવેતર પશુપાલન પર મોટી અસર થશે, જેને લઈ ખેડૂતોએ નર્મદાના પાણી દાંતીવાડાની કેનાલમાં નાખવાની માંગ કરી છે। પાલનપુર તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો સૌથી જે પાણીની સમસ્યા ભોગવી રહ્યો છે, કારણ કે માત્ર ગઢણ પંથકમાં દાંતીવાડા કેનાલના પાણીની વ્યવસ્થા છે, ત્યારે પાલનપુરમાં 70% ભાગમાં પાણીનો કોઈ સ્ત્રોત નથી। પાલનપુર તાલુકાની પરિસ્થિતિ એવી છે કે 1200 ફૂટે પાણીના તળ ઊંડે રહ્યા છે। અનેક ખેડૂતોએ તો લાખોના ખર્ચે બોર બનાવ્યા, પરંતુ ફેલ ગયા, એટલે સિંચાઈના પાણીનો વિકલ્પ અત્યારે ક્યાંય નથી। જો કે ઉનાળુ વાવેતર અને પોતાના પશુપાલનને લઈ ખેડૂતોને ખેતી કેવી રીતે કરવી અને પશુપાલન કેવી રીતે કરવું એ પણ એક પ્રશ્ન બની રહેશે। પાલનપુરના ગઢ પંથકમાં પાણીના તળ ઊંડા ગયા, જ્યારે દાંતીવાડા સિંચાઈ યોજના દ્વારા કેનાલોમાં પાણીથી ખેતી અને પશુપાલન કરવામાં આવે છે। જો કે ઉનાળુ સિંચાઈનું પાણી આવતા 15,000 હેક્ટર જેટલી જમીનમાં વાવેતર થતું નથી, જેને લઈ પશુઓ માટે ઘાસચારાની મોટી અછત વર્તાય છે અને પશુપાલન અને ખેતી પર નિર્ભર ખેડૂતોની હાલત કફોડી બની જાય છે। ત્યારે સરકાર દ્વારા નર્મદાની તળાવ ભરવાની પાઇપલાઇન ને કેનાલ ઉપરથી પસાર થાય તેમાંથી પાણી નાખવાની યોજના બનાવવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી ઘટી શકે છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। એકદમ સાચી વાત છે। ઉનાળા અંદર ખેડૂતોને ખૂબ જ તકલીફ પડે છે, કારણ કે આપણો અહીંનો બનાસકાંઠાનો મુખ્ય વ્યવસાય ઉત્તર ગુજરાતમાં અને એમાંય ગઢ ખાસ ખેતીવાડીનો ધંધો છે। એની અંદર જો ઉનાળામાં પાણી ના મળે તો ઢોરની જીવાઈ થાય એમ નથી અને ખેડૂતોને ખૂબ જ તકલીફ પડે છે। બહારથી ઘાસચારો વેચાતો લાવવો પડે, જે આજના જમાનામાં પરવડે એમ નથી। તો કેનાલની અંદર જો પાણી નાખવામાં આવે નર્મદાનું કે કોઈ બી રીતે, તો અહીંની લોકોની સુખાચારી વધે અને ખર્ચ બી ઓછો થાય અને લોકોને સુખરૂપ થાય। શું નામ તમારું? મારું નામ સુનિલભાઈ ચૌધરી, ગઢ। પાણીના તળ ઊંડા જતા રહ્યા છે, ઉનાળામાં પાણી મળતું નથી, કેનાલનું પાણી 2 કે 3 પણ આવે છે, એટલે ખેડૂતોને ઘાસચારા માટે ને બધા માટે બહુ વિરોધ થાય છે। એટલે સરકારને માગણી થાય કે સરકાર કોઈ પ્રોજેક્ટ બનાવે અને પાણી કેનાલમાં લોગે તો ખેડૂતોને ફાયદો થાય। અને મારું નામ ગોવાભાઈ જીવાભાઈ ગોઠી, ગઢ। હું ગામગઢથી અશોકભાઈ પટેલ। સાહેબ, અમારા પાલનપુર તાલુકાના 25 થી 30% વિસ્તાર દાંતીવાડા સિંચાઈ આધારિત છે અને બાકીનો બોર આધારિત વિસ્તાર છે, ટ્યુબવેલ આધારિત છે। હવે અમારે ઉનાળાની સિઝનમાં પાણીની બહુ ગંભીર સમસ્યા ઊભી થાય છે પાલનપુર તાલુકાના બધા ગામડામાં ગણીએ તો, અને સરકાર વહેલામાં વહેલી તકે કંઈક એવો અમૂલ પ્રોજેક્ટ મૂકે જે આખા ગુજરાતની અંદર અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓમાં જે મૂકી રહી છે, એ જ રીતે અમારા પાલનપુર તાલુકાને પણ ઓરમાયું વર્તન છોડીને પોતાના રીતે જે મૂકવાનું આવે એ આયોજન મૂકી અને ભવિષ્યની અંદર એવું આયોજન કરે કે આવતા 5 વર્ષની અંદર રવિ સિઝન અને ઉનાળુ સિઝનમાં પરમેનન્ટ અમને પાણીની વ્યવસ્થા થઈ શકે, કારણ કે ભવિષ્યની અંદર દાંતીવાડા ડેમ પર બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે પાણી માટે। ઉપરવાસમાં રાજસ્થાનમાં ચેક ડેમ અને મોટા ડેમ બની રહ્યા છે, એના કારણે દાંતીવાડા ડેમનો કેચમેન્ટ એરિયા બહુ નાનો થવાનો છે અને પાણી મળશે નહીં। એટલે સરકાર અત્યારથી જાગે, કારણ કે અમારા એરિયામાં 1000 થી 1200 ફૂટે પાણી નથી। લોકો 15 થી 20 લાખ રૂપિયા બોર પાછળ ખર્ચ કરે છે અને કેટલીય વખત બોર ફેલ જાય ત્યારે ખેડૂત નાસીપાત થઈ જાય છે અને ખેડૂત, ખેતમજૂર અને અમારા પશુપાલન ઉદ્યોગ ત્રણેય પર એક ગંભીર સમસ્યા આવતા 5 વર્ષમાં આવી રહી છે। એને આગોતર રીતે સરકાર ધ્યાનમાં લે અને સરકાર એનું પૂર્વ આયોજન કરી અને એનું કંઈક નિકાલ લાવે। અને સરકારને કદાચ એના એન્જિનિયરને ના ખબર પડતી હોય તો અમારા ખેડૂત આગેવાનોને મળે, અમારી પાસે તમે દરેક વિસ્તારના પ્લાન છે કે સરકારે શું કરવું। સરકારના 50% બજેટમાં અમે પાણીથી લીલો હરિયાળો કરી શકીએ એમ છીએ, પણ અમારી પાસે પૈસા નહીં, સરકાર પાસે બજેટ છે અને પૈસા છે, પણ સરકાર પ્લાનિંગ કરે અમને પૂછીને તો અમે કરાવીએ સાથે રહી। અશોકભાઈ પટેલ, ગઢ।